નમસ્કાર દર્શક મિત્રો, માલણ ધીરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવામાં નવરાત્રીના તહેવારની આસ્થા અને ઉમંગથી ઉજવણી થઈ રહી છે। નવરાત્રી જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે। દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે। એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। તેમજ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા। તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે। તેના આ રંગમાં રંગાયેલી પણ છે। નવરાત્રી કે નવરાત્ર એક હિન્દુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે। આ નવરાત્રીનું મહુવામાં જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। નવદુર્ગા માતાના આ નવલા નોરતામાં 9 દિવસ ભક્તજનો દ્વારા નવદુર્ગા માતાજીની આરતી, પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરવામાં આવે છે। ખેલૈયાઓ તથા ભક્તજનો દ્વારા શેરી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। મહુવા શહેરમાં દરેક સમાજની જ્ઞાતિની વાડીઓમાં જેમ કે મહુવા પોલીસ લાઇનના પોલીસ કર્મચારીઓના પરિવાર દ્વારા તેમજ મહુવા વાસી તળાવ બાલાજી હનુમાનજીના મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન પરંપરા મુજબ ઢોલક તથા મંજીરાના તાલે ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તજનો રાસ ગરબા રમતા હોય છે। તેમજ સોની સમાજની વાડી, લુહાર સમાજની વાડી, મહુવા બ્રહ્મ સમાજ, સોરઠિયા વણિક સમાજ જેવી વિવિધ જ્ઞાતિની વાડીઓમાં નવરાત્રીમાં 9 દિવસ સુધી નાસ્તા, ભોજન, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ એમ વિવિધ ખાણીપીણીઓ ખેલૈયાઓને પીરસવામાં આવે છે। સંગીતના તાલે ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે। તેમજ આ નવરાત્રી દરમિયાન દરેક મંદિરોમાં રોશની કરી સજાવટ કરવામાં આવે છે। આ નવરાત્રી દરમિયાન મહુવા ટાઉન પોલીસ દ્વારા દરેક જગ્યાએ ખૂબ જ સરસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નમસ્કાર। મહુવા યુવા સૂત્ર જ્ઞાતિ આયોજિત પ્રતિ નવરાત્રી મંડળ સર્વ જ્ઞાતિ મંત્રીઓનું સ્વાગત કરે છે। મહુવા યુવા જ્ઞાતિ દ્વારા છેલ્લા 21 વર્ષથી નવરાત્રીનું જોરદાર આયોજન કરવામાં આવે છે, જેમાં યુવા જ્ઞાતિના ખેલૈયા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રાસ રમવા આવે છે। સાથે વિવિધ દાતાઓના સહયોગથી અલ્પાહાર અને નાના બાળકો માટે ઇનામની પણ વ્યવસ્થા અહીં મંડળ દ્વારા કરવામાં આવે છે। ખાસ તો પરંપરાગત ચાલતા જ્ઞાતિમાં ચાલતા નવરાત્રી મહોત્સવની એક સ્મૃતિ લોકોના માનસમાં જળવાઈ રહે તે હેતુથી જ્ઞાતિવાઇઝ નવરાત્રીનું આયોજન
સુંદર મજાનું લુહાર જ્ઞાતિ દ્વારા થઈ રહ્યું છે. લોકો આપ જોઈ રહ્યા છો કે લોકોની ભીડ છે. લોકો ઉત્સાહથી અમારી જ્ઞાતિમાં ગરબા રમાવે છે અને સલામતી રીતે અને સાવધાનીપૂર્વક પોતાના માતા પિતા સાથે જ્ઞાતિમાં ભાઈઓ બહેનો વડીલો સાથે નવરાત્રીનું આયોજન કરે છે અને માતા અંબેની સ્તુતિ કરી અને ગરબા ગામ કરે છે. ધન્યવાદ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન છેલ્લા 25 વર્ષથી સમસ્ત બ્રહ્મ સમાજ કરી રહ્યો હોય ત્યારે મહુવા તથા મહુવા તાલુકાના તમામ મુદ્દેઓ આ ગ્રાઉન્ડમાં આવી અને આ ગ્રાઉન્ડની શોભા વધારે છે અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધારે છે. આ કાર્યક્રમમાં સતત અમારી સાથે અમારી સમગ્ર ટીમ કપિલભાઈ ભુટાક, દીપકભાઈ જાની, જનકરભાઈ જાની, કેતનભાઈ મહેતા, જીતનભાઈ પંડ્યા તથા નામી અનામી તમામ મુદ્દેઓમાં જોડાતા હોય અને સહભાગી થતા હોય એ તમામ નો હોમો હું હરીશ મહેતા ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતના બ્રહ્મ સમાજ હર હંમેશ અમને સહકાર આપે તેવી અપેક્ષા રાખું છું. અસ્તુ મહાદેવ હર. જય જય પરશુરામ.